વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે નિશ્ચાયકના બુકના સંદર્ભની ચર્ચા લગભગ પૂરી કરી છે, પણ એક વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે સાહેબ હેતુલક્ષી પ્રશ્ન છે, એમાં જવાબ આ ટાઈપે વિકલ્પો આવા આપેલા છે. તો મિત્રો, મેં તમને જે સૂત્રની અંદર લખાયું છે તો એની અંદર બે હેતુલક્ષી પ્રશ્નો ઉમેરી દો. ચલો, કે સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ મળે તે માટેની શરત ખાલી જગ્યા છે. બીજો પ્રશ્ન, સમીકરણ સંહતિનો ઉકેલ ન મળે તે માટેની શરત ખાલી જગ્યા છે. ત્રીજો પ્રશ્ન, સમીકરણ સંહતિનો અનંત ઉકેલ મળે તે માટેની શરત ખાલી જગ્યા છે. મેં તમને જે સૂત્રો લખાયા હતા એ સૂત્રો દાખલો ગણવાના સંદર્ભમાં લખાયા છે, પણ મિત્રો વાત સાચી છે કે કોઈ જગ્યાએ જો તમને આ રીતે હેતુલક્ષી પ્રશ્ન પૂછે તો એમાં શરતનો સંપૂર્ણપણે ઉલ્લેખ કરવો પડે. તો આપણે ઉલ્લેખ કરીએ જો કે સમીકરણ સંહતિ હોય તો મિત્રો એક્સ વાય ઝેડના સહગુણક વડે જે શ્રેણિક મળે એ આપણો કેપિટલ એક. પછી ચલ પદ એક્સ વાય ઝેડ વડે બનતો સ્તંભ શ્રેણિક કેપિટલ એક્સ અને જમણી બાજુના અચળ પદ વડે બનતો સ્તંભ શ્રેણિક એ તમારો કેપિટલ બી. આ આપણી રીત હતી મિત્રો. પછી આપણે શું કીધું કે આ જે શ્રેણિક આપેલો છે એ શ્રેણિકનો નિશ્ચાયક શોધી કાઢો. એને તમે માન એ કહો અથવા ડિટર્મિનન્ટ ઓફ એ કહો, એટલા અર્થે. અને એ માન એનું તમે મૂલ્ય શોધો અને મિત્રો એ શ્રેણિકના માનનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 થાય. એ નોટ ઇક્વલ ટુ 0 થાય તો સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ, બીજા શબ્દોમાં કહેવું હોય તો એક જ ઉકેલ. આ એક જોજો મિત્રો. અને આ શ્રેણિકના નિશ્ચાયક માન એ અથવા ડિટર્મિનન્ટ ઓફ એ મૂલ્ય 0 થઈ જાય. આપણે આવું લખ્યું છે. માન એ ઇક્વલ ટુ 0 થઈ જાય તો મિત્રો સમીકરણ સંહતિનો ઉકેલ ન મળે અથવા અનંત ઉકેલ મળે એમ કહેવાય. એટલે આપણે જે દાખલો ગણવો છે એના સંદર્ભમાં આટલી શરત પૂરતી છે. પણ મિત્રો જો તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછે તો આની અંદર વધારાની શરત આવે અને એડ જોઈન્ટ એ ઇન્ટુ બી શોધો અને એ મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 થાય. અહીંયા
એડ જોઈન્ટ એ ઇન્ટુ બી શોધો એ મૂલ્ય ઇક્વલ ટુ 0 થાય. આ બે શરતો છે. પણ મિત્રો જુઓ, અહીંયા તમારે જે પદ જોઈતું હશે એ અહીંયા આવી જશે. એટલે તમે દાખલામાં તો માત્ર આટલી શરત લેશો તો જવાબ આવી જશે. એટલે મેં તમને આ શરત ના શરત લખાઈ છે. પણ કદાચ તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછે કે સમીકરણ સહતિનો ઉકેલ અનંત છે કે ઉકેલ મળતો નથી, એ સંદર્ભમાં પૂછે, આ બેને ક્લેરિફાઈડ કરવા હોય, આ બેને અલગ તારવવા હોય, તો પછી આ બીજી શરત પણ છે. એડજોઇન્ટ એ ઇન્ટુ બીનું મૂલ્ય ઇક્વલ ટુ 0 થાય તો અનંત ઉકેલ મળે, અને નોટ ઇક્વલ ટુ 0 થાય તો મિત્રો ઉકેલ મળે નહીં. આ તમે યાદ રાખજો. એનાથી આગળ વધો તો આમ પણ કહેવાય કે સમીકરણ સહતિને એક અથવા એકથી વધારે ઉકેલ મળે તો સમીકરણ સહતિ, આ ચર્ચા કરેલી છે, સુસંગત થાય. અને ઉકેલ ન મળે તો સમીકરણ સહતિ અસંગત એટલે કે સુસંગત ના થાય. તો કોઈને પ્રશ્ન થાય કે સાહેબ આ તો બરોબર છે, ક્લિયર થઈ ગયું, પણ સમીકરણ સહતિ સુસંગત છે, સુસંગત નથી, તો એ કઈ રીતે ક્લિયર કરવાનો અમારે? તો મિત્રો તમે જુઓ કે આપણી બુકની અંદર આ શરતનો ઉપયોગ ખૂબ લિમિટેડ છે. એટલે આપણે એના અર્થે ક્લિયર કરવાનું કે માન એ શોધવાનો, અને માન એ નોટ ઇક્વલ ટુ 0 થાય તો આપણે સમીકરણ સહતિ સુસંગત લેવાની, અને માન એ ઇક્વલ ટુ 0 થાય તો સમીકરણ સહતિ અસંગત લેવાની. આટલું યાદ રાખો. કેમ? કારણ તમે જુઓ મિત્રો કે એક ઉકેલ હોય તો માન એ નોટ ઇક્વલ ટુ 0, અને એકથી વધારે ઉકેલ મળે એટલે અનંત ઉકેલ મળે તો માન એ ઇક્વલ ટુ 0 થઈ જાય છે. તો કોઈ શું કહેશે, તો આપણા સિલેબસની અંદર વ્યાખ્યા છે સુસંગત અસંગત. આમ તમે સાચા છો મિત્રો, આ જે પ્રશ્ન થયો છે એ સાચો છે, પણ બુકની અંદર જ્યારે સુસંગત અને અસંગતનો તમે ઉલ્લેખ જુઓ તો એની નીચે એક લાઈન આપેલી છે કે અહીંયા આપણે એક જ ઉકેલની ચર્ચા કરવાની છે. એટલે આ ચર્ચા અહીંયા કરવાની નથી. એટલે એક જ ઉકેલની ચર્ચા છે, એટલે એક ઉકેલના સંદર્ભમાં આપણે આ ચર્ચા કરવાની છે. એટલે સુસંગત હોય તો માન એ નોટ ઇક્વલ ટુ 0 લેજો, અને અસંગત હોય તો માન એ ઇક્વલ ટુ 0 લેજો. તો આ પ્રશ્નની અંદર કોઈ ભૂલ ના થાય અને વ્યવસ્થિત સમજીને લખજો મિત્રો, કોઈ ભૂલ ના કરતા. હવે આપણે ચેપ્ટર નંબર 5 વિકલન ઉપર જવું છે. પણ મિત્રો વિકલનનો એક બીજ બનાવવો પડશે કે વિકલનની ચર્ચા કરવી હોય તો પહેલાં સાતત્ય ઉપર જવું પડશે. સાતત્યની ચર્ચા કરવી હોય તો લક્ષની ચર્ચા જરૂરી બનશે, અને લક્ષ ઉપરથી વિકલન અને પછી વ્યાખ્યા ઉપરથી વિકલન, એ સંદર્ભમાં જતા રહીશું એટલે બે સુસંગત થઈ જશે. હવે લક્ષની ચર્ચાની આપણે જરૂર પડશે તો મિત્રો 11મા ધોરણમાં આપણે તમને વિગતવાર લખાણ લખાયેલું છે કે લક્ષ શોધવા માટે મેં તમને પુષ્કળ દાખલા ગણાયેલા છે, પણ એની અંદર અહીંયા આપણે 3 થી 4 વિધેયોની જરૂર પડશે. એક માનાક વિધેય, 2 પૂર્ણાંક ભાગ વિધેય, 3 ચિહ્ન વિધેય, 4 તદ્દેય વિધેય, 5 અચળ વિધેય, 6 બહુપદી વિધેય, 7 સમમેય વિધેય. આ બધા વિધેયોની જરૂર પડશે મિત્રો. તો એની એક ઝડપી ચર્ચા આપણે લખવી પડશે. જરૂરિયાત પૂરતું લખાવું છું, બિનજરૂરિયાત લખાણ લખાવતો નથી. તમે 11મા ધોરણમાં મેં તમને જે લક્ષ ચેપ્ટર ચલાવ્યું તે મેં બધા વિધેયની ડિટેલમાં ચર્ચા લખાયેલી છે, પણ એને એકવાર થોડી હાઇલાઇટ કરવી જરૂરી છે.
માનાક વિધેય વિધેય એફ ફ્રોમ, મિત્રો ઘણી બુકો આર થી આર લખે છે, પણ હું એક્યુરેટ લખાણ લખું છું એટલે મારે માનાક વિધેયની જરૂર લક્ષમય છે, વિકલનમય છે, સંકલનમય છે અને સંબંધ અને વિધેયમય છે. એટલે હું એક્યુરેટ લખાણ લખાવું એટલે તમને કોઈ પ્રશ્ન ના થાય. વિધેય એફ આર થી આર પ્લસ યોગ 0 એફ એક્સ બરાબર માનાકમાં એક્સ. આને તોડી દઉં મિત્રો. હવે જો માનાક વિધેય આવે, મિત્રો ખૂબ ધ્યાનથી સમજો, અહીંયા નીચે નોંધ કરીને આખું વિગતવાર લખાણ લખો. આ તમારે માનાક દેખાય ને એટલે આટલું કામ કરવાનું. સૌ પ્રથમ માનાકની અંદરની પદાવલી ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે માનાક બરાબર 0 લઈ એક્સ નું મૂલ્ય મેળવો. આ જોજો મિત્રો 3 સ્ટેપ. એક્સ થી ડાબી બાજુ માટે માનાકનું મૂલ્ય ઋણ અને એક્સ થી જમણી બાજુ માટે માનાકનું મૂલ્ય ધન લો લેવું થાય છે જે લખવાય ચાલશે. આ મિત્રો માનાક દેખાય એટલે લક્ષ વિકલન સંકલન. હવે આપણે સમગ્ર કલનશાસ્ત્રની વાત કરશું. કલનશાસ્ત્રમાં લક્ષ વિકલન સંકલન એ 3 અગત્યના ટોપિક છે અને એની અંદર મિત્રો લક્ષ વિકલન અને સંકલન બોલીએ એટલે જીની અંદર ઘણા મોટા પ્રશ્નો એની અંદર આવશે. એટલે એના માટે બેઝ ક્લિયર કરીને આગળ વધો એટલે પ્રશ્ન ના થાય કે જ્યારે જ્યારે દાખલાની રકમની અંદર માનાક દેખાય તો સૌથી પહેલું કામ કે માનાકની અંદરની જે પદાવલી છે એને ઉતરતા ક્રમમાં લખો. મિત્રો એ તો લખતા આવડશે. કોઈ કે સાહેબ તો ઉદાહરણ કોણ? જો આર તે હોય, આર તે હોય. આ ખૂબ ધ્યાનથી સમજો. આખું વિગત લખાણ નહીં લખો મિત્રો. તમે 11મા ધોરણનો ચોપડો જોઈ લેજો, એમાં મેં બધું લખાયેલું છે, પણ હાલ ખાલી સમજાઈ દઉં છું. ઉતરતો ક્રમ તો મિત્રો પહેલું એક્સ વાળું પદ જે ચિહ્ન છે એમાં ધ્યાન રાખવાનું. આ રીતે લખી દેવાનું. જોજો આમાં ભૂલ નથી કરજો મિત્રો. આ રીતે જે ચિહ્ન હોય સાથે પછી આપણો સ્વાભાવિક બહુપદીનો નિયમ છે કે બહુપદી જ્યારે તમે લખો એટલે જનરલી એક આપણી ટેવ છે કે પહેલું પદ હંમેશા પ્લસ રાખીએ છીએ. હવે મિત્રો તમે જાણો છો એ સંદર્ભમાં કે માનાકમાં -3 લો કે +3 લો, આનો જવાબ તો પ્લસ જ આવે છે. એટલે માનાકની અંદર તમે તમારી ઈચ્છા પ્રમાણે ચિહ્ન બદલી શકો. માઇનસ હોય તો પ્લસે કરી શકો ને પ્લસ હોય તો માઇનસે કરી શકો, કારણ કે માનાકમાં એનું મૂલ્ય બદલાતું નથી. તો એ સંદર્ભમાં તમે બધાના ચિહ્નો બદલી નાખો, તમામના. એટલે ax-2 આ રીતે મિત્રો. સૌ પ્રથમ માનાકની અંદરની પદાવલી ઉતરતા ક્રમમાં લખો અને એનું પ્રથમ પદ છે એનું ચિહ્ન પ્લસ બનાવો. પ્લસ હોય તો કોઈ તકલીફ નથી, માઇનસ હોય તો બધાના ચિહ્નો બદલી નાખો. આ તમારો મિત્રો સ્ટેપ નંબર 1 આરવી. માનાકની અંદરની પદાવલી ઉતરતા ક્રમમાં લખો અને
વિગતવાર લખી નાખો. ચલો ધન બનાવો, આવું લખો. ઉતરતા ક્રમમાં લખો અને મોટા પદનું ચિહ્ન ધન બનાવો. પછી માનાક બરાબર શું લઈ લો? 0. હવે મિત્રો આ માનાકો ઉતરતો ક્રમ, તો માનાક બરાબર 0 એટલે x ની કિંમત મળે. એટલે માનાક બરાબર 0 લો એટલે શું મળશે? x નું મૂલ્ય. તો મિત્રો માનાક બરાબર 0 લો એટલે x નું મૂલ્ય શું મળ્યું? 0. જે મળે, જરૂરી નથી કે 0 જ મળે, જે મળે તે. હવે તમે સમજો મિત્રો કે આ તમારું જે x નું મૂલ્ય મળ્યું હોય અહીંયા લખવાનું 0. 0 હોય તો 0, 2 હોય તો 2, 3 હોય તો 3, -2 હોય તો -2, જે હોય તે. હવે અહીંથી આ જમણી બાજુ અને આ ડાબી બાજુ. હવે મિત્રો એક પ્રશ્ન થાય, જોજો ખૂબ ધ્યાનથી, એક મુદ્દો ખૂબ ધ્યાનથી સમજો. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ બે ભાગ તો તમે પાડ્યા, ડાબી બાજુ જમણી બાજુ, તો અમારે જે કિંમત છે આ 0 એને કયા બાજુ ગણવાની? ડાબી બાજુ ગણવાની કે જમણી બાજુ ગણવાની? આ પહેલેથી એક મગજમાં ફિક્સ કરી નાખો કે જે કિંમત આગળ તમે અંતરાલ અથવા તમારો જે ગણ છે એના બે ટુકડા કરતા હોય સંખ્યા રેખાના, તો એ જે કિંમત છે એને કાયમી જમણી બાજુના ભાગ તરફ જ ગણવાની. આ યાદ રાખો. અહીંયા જુઓ મિત્રો, 2 એટલે જો એક લખવાની સિસ્ટમ જોઈ લો મિત્રો, આ રીતે. તો 2 હંમેશા આ સાઈડ ઉપર જ ગણવાના. તો હવે આગળ વધું છું. માનાક બરાબર 0 લો, x નું મૂલ્ય મેળવો અને જે મૂલ્ય મળે એને જમણી બાજુ જ ગણવાનું, ડાબી બાજુ એને ગણવાનું નહીં. તો હવે મિત્રો આના બે ટુકડા થયા. આ બાજુ તમારું x નું મૂલ્ય કેવું થયું કે x નું મૂલ્ય અહીંયા લખો મિત્રો, તો નાના અક્ષર પડશે. x નું મૂલ્ય 0 અથવા 0 થી મોટું કહેવાય કે ના કહેવાય મિત્રો? અહીંયા આ બાજુનું મૂલ્ય 0 અથવા 0 થી મોટું, તો એને મિત્રો સંકેતમાં લખવા હોય તો x > 0, અને આ બાજુ x નું મૂલ્ય 0 કરતો નાનું એટલે x < 0. કોઈ કે આ લેસ ધેન ગ્રેટર ધેનમાં તકલીફ પડે છે, તો મિત્રો એક નિયમ બનાવો કે બે કિંમતો તો લખતા આવડે, એક x અને બીજી 0, બે બાજુ x અને 0 લખી દેવાની, અને જે કિંમત મોટી હોય એ બાજુ પાંખું ખોલ દેવાનું. તો આ બાજુ કોણ મોટા? x, તો x તરફ પાંખું ખોલ્યું. આ બાજુ કોણ મોટા? 0, તો 0 તરફ પાંખું ખોલ દેવાનું. તો પછી તમારા બે ભાગ પડ્યા, જમણી બાજુ > 0, ડાબી બાજુ < 0. તો અહીંયા x > 2, x < 2. આગળ વધીએ. એટલે આ તમારો ભાગ નંબર 2 પતી ગયો. હવે ત્રીજો ભાગ જુઓ. x થી ડાબી બાજુ આ બાજુ માનાકનું મૂલ્ય ઋણ અને જમણી બાજુ ધન. એટલે ગુજરાતી ભાષાનો જ નિયમ, આમ જાવ તો મૂલ્ય શું થાય? વધે એટલે પ્લસ, આમ જાવ તો મૂલ્ય શું થાય? ઘટે એટલે માઇનસ. આ તો એક યાદ રાખવા માટે. એટલે પ્લસનો માનાક પ્લસ, માઇનસનો માનાક માઇનસ. તો અહીંયા મારે લખવું હોય તો માનાક પ્લસ પણ થાય, માનાક માઇનસ પણ થાય. તો જો x થી ડાબી બાજુ માટે માનાકનું મૂલ્ય શું થાય? માઇનસ. તો ડાબી બાજુ એટલે x < 0 હોય તો માનાક x ની કિંમત -x લેવાની, અને x > 0 હોય તો માનાક x ની કિંમત શું લેવાની? પ્લસ. આ એક વસ્તુ તમે નોંધી દો મિત્રો.
ને માનાક વિધેય કહે છે. આ વ્યાખ્યા છે, મેં બે ભેગી લખી છે. આ માનાકની વ્યાખ્યા અને આ વિધેયની વ્યાખ્યા બે કમ્બાઈન કરી નાખી છે. કોઈ કે સાહેબ મારે અહીંયા લખવું જ શું લખાય? તો ax માઇનસ 2 નો માનાક પ્લસ પણ થાય માઇનસ પણ થાય. ડાબી બાજુ માઇનસ થાય, જમણી બાજુ પ્લસ થાય. આ માનાકને દૂર કરવાની રીત. તો બોલો મિત્રો, કોઈ પ્રશ્ન હોય તો પૂછો. આ આપણી માનાક, ગમે તેવો માનાક આ મિત્રો સંકલન, અને એમાં નિયત સંકલનમાં આની મોટી જરૂર છે. તો ફરી એકવાર જોઈ લો કે સૌ પ્રથમ માનાકની અંદરની પદાવલી ઉતરતા ક્રમમાં લખો અને સૌથી મોટું પદ પ્લસ બનાવો. માનાક બરાબર 0 લો, એક્સની કિંમત શોધો અને એ એક્સની કિંમતથી ડાબી બાજુ માનાક માઇનસ લો, જમણી બાજુ માનાક પ્લસ લો. તો આ છે મિત્રો માનાક વિધેયની વ્યાખ્યા. બીજો મુદ્દો, કે માનાક વિધેયનો વિસ્તાર એટલે રેન્જ ઓફ એફ. તો મિત્રો માનાક વિધેયનો વિસ્તાર એટલે તમે જાણો છો એ પ્રમાણે જુઓ મિત્રો, x લેસ દેન 0 હોય તો માઇનસ એક્સ અને ax ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય તો પ્લસ એક્સ. હવે તમે કિંમત મૂકો, કોઈ પણ એક કિંમત મૂકો આની. ધારો કે એક્સની કિંમત -2 લો અને અહીંયા કોઈ પણ કિંમત લો +2. તો મિત્રો એક્સની કિંમત -2 મૂકો તો -2 -2 +2. અહીંયા મૂકો 2 તો 2 2. આ મિત્રો તમારો એક પ્રશ્ન થયો કે તમે જે અગાઉ ભણીને આવ્યા કે કોઈ પણ સંખ્યાનો માનાક ધન થાય. આ ખૂબ ધ્યાનથી સમજો. કોઈ પણ સંખ્યાનો માનાક ધન થાય તો કેમ ધન થાય એ તમને 10મા ધોરણમાં નહીં શીખવાડ્યું હોય, પણ એ ધન થાય એનું કારણ આ રહ્યું. ધનનો માનાક ધન, ઋણનો માનાક પણ ધન. એનો મતલબ તમારા વિસ્તારમાં માત્ર અને માત્ર ધન કિંમત જ આવે, કારણ કે ઋણ સંખ્યાનો માનાક પણ પ્લસ થઈ જાય છે, પ્લસનો માનાક પણ પ્લસ થઈ જાય છે. એનો મતલબ માનાક વિધેયની અંદર માઇનસ તો આવશે જ નહીં, નંબર 1. બીજું મિત્રો, અહીંયા 0 લો તો 0 નો માનાક શું થાય? 0. અને 0 એ ન્યુટ્રલ એટલે તટસ્થ સંખ્યા છે, એટલે વધારામાં લખવું હોય તો યોગ 0 છે. એટલે કોઈ પણ જગ્યાએ માનાક વિધેયના વિસ્તારની જરૂર પડે તો મિત્રો સ્વીકારી લઈશું કે માનાક વિધેયનો વિસ્તાર એ r પ્લસ યોગ 0, એટલે મેં અહીંયા વિસ્તાર r પ્લસ યોગ 0 લખ્યો છે. તો માનાકને દૂર કરવાની રીત આવડશે? તો આ પહેલો પ્રશ્ન, એને બરાબર સમજી અને તમે લખી નાખો. દરેક વસ્તુની વિગતે ચર્ચા કરું છું, પણ ચર્ચા કરીને આની ફરી પાછી જે યાદ રાખવા જેવો મુદ્દો હશે એ યાદ રાખી દઈશું. વિધેય f from
R2Z fx બરાબર પૂર્ણાંક ભાગ x ને મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય કહે છે. તેનો વિસ્તાર z છે. જોજો મિત્રો, આ કન્ફ્યુઝન પેદા કરે એવું વિધાન છે. હું જે સંદર્ભમાં લખાવું છું એ ખૂબ ક્લેરિટી સાથે યાદ રાખજો, નહીતર તમે પ્રશ્ન કહેજો કે સાહેબ તમે આવું લખાયું છે. મિત્રો, અહીંયા હું જે ચર્ચા કરું છું એ વાસ્તવિક સંખ્યાગણ આરની સાપેક્ષે ચર્ચા કરું છું. એટલે તમે જે પૂર્ણાંક ભાગ લો છો એ ગણ આરનો લો છો. હવે મિત્રો તમે જુઓ, તમારો જવાબ શું આવશે? પૂર્ણાંક. તો આપણો નિયમ કે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કયો? ઝેડ. તો ઝેડ એ સંદર્ભમાં મેં લખ્યા છે. હવે કોઈ દાખલો હોય, અહીંયા એન આપ્યો હોય, એન પૂર્ણાંક, અહીંયા શું હોય? એન. તો એનનો પૂર્ણાંક ભાગ ઝેડ ના થાય મિત્રો, એ તો એન જ રહે, કારણ કે આમાં કોઈ ધન કિંમતો બીજી આરે ઋણ કિંમત આવવાની છે નહીં. એટલે મેં જે અત્યારે લખાણ લખું છું એ આરના સંદર્ભમાં લખું છું. તો હવે જુઓ મિત્રો, પૂર્ણાંક ભાગ આવે ને એટલે બે વસ્તુ, x ની કિંમત જ્ઞાત હોય, b x ની કિંમત અજ્ઞાત હોય. મિત્રો ખૂબ ધ્યાનથી આ ગોખી જ મારવાનું છે. હું જે તમને હાલ પહેલા લખાવું છું, કમ્પ્લીટ સમજાવું છું, પછી તમારા માનાક દેખાય તો મેં કીધી એ 3 લીટી કે અંદરની પદાવલી ઉતરતા ક્રમમાં મોટું પદ પ્લસ માનાક બરાબર 0, x ની કિંમત ડાબી બાજુ માનાક પ્લસ જમણી બાજુ માઇનસ. હવે પૂર્ણાંક ભાગ દેખાય તો મિત્રો આ મુદ્દો જે હું ત્યારે તમને સમજાવું છું એ તમારે પરમેનન્ટ યાદ રાખવાનો. તો એક આ પહેલો મુદ્દો મિત્રો કે ધન પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક હોય કે શૂન્ય હોય તો એનો પૂર્ણાંક ભાગ શું થાય? એનો એ. કોઈ કે કેમ? તો મિત્રો પૂર્ણાંક ભાગ એનો ગુણધર્મ શું? અધૂરી સંખ્યાને પૂર્ણ કરવી. પૂર્ણાંક ભાગ વિધેયનો જવાબ શું આવે? પૂર્ણાંક આવે, અપૂર્ણાંક આવે નહીં. તો આની અંદર કોઈ જગ્યાએ અપૂર્ણાંક છે ખરો? ના. તો અપૂર્ણાંક છે જ ના, તો પછી એનો પૂર્ણાંક ભાગ શું થાય? એનો એ જ.
ધન અપૂર્ણાંક સંખ્યા હોય તો તેના અપૂર્ણાંક ભાગને દૂર કરો. 2.1 2.5 બે-ત્રણ ઉદાહરણ લખું છું મિત્રો. 2.99 જોજો, આને શોર્ટમાં યાદ આ રીતે રાખજો કે કેવી સંખ્યા છે ધન અપૂર્ણાંક. તો શું કીધું? અપૂર્ણાંક ભાગ, આમ લીટી દોરો સમજવા માટે. અપૂર્ણાંક એટલે પોઈન્ટ પછીનો ભાગ. અપૂર્ણાંક એટલે શું? પોઈન્ટ પછીનો ભાગ. એટલે અપૂર્ણાંક ભાગને દૂર કરો અને માત્ર પૂર્ણાંક ભાગ લખો. તો આનો પૂર્ણાંક ભાગ શું થયો? 2 2 2. આ મિત્રો આખી વ્યાખ્યા છે, એની ચર્ચા મેં આખી વિગતવાર 11માં કરી છે. અત્યારે ટાઈમ બગાડતો નથી, ખાલી કઈ રીતે યાદ રાખવું એ સમજાવી દઉં છું, બરોબર? નહીતર આપણો અડધો પીરિયડ જતો રાખો. ધન અપૂર્ણાંક સંખ્યા હોય તો અપૂર્ણાંકને કાઢી નાખો અને પૂર્ણાંક ભાગ લખો, એ તમારો પૂર્ણાંક ભાગ. ત્રીજો, ઋણ અપૂર્ણાંક સંખ્યા હોય તો તેના અપૂર્ણાંક ભાગને દૂર કરો અને પૂર્ણાંક ભાગમાંથી એક બાદ કરો. દાખલા તરીકે -1.5 -0.9. મિત્રો આને યાદ રાખવાની રીત જોજો. આ રીતે ઋણ અપૂર્ણાંક સંખ્યા હોય કે ધન અપૂર્ણાંક સંખ્યા હોય, આ અપૂર્ણાંક તો કાઢી જ નાખવાનો બંનેમાં મિત્રો. ધન અપૂર્ણાંક હોય કે ઋણ અપૂર્ણાંક હોય, અપૂર્ણાંક તો કાઢી નાખવાનો, કારણ કે અપૂર્ણ સંખ્યા રાખવા નથી, આપણે સંખ્યા પૂર્ણ જોઈએ છે. હવે ધન અપૂર્ણાંક હોય, ધન ચિહ્ન, તો અહીંયા જે વધ્યું ને એ જ જવાબ, અહીંયા જે હોય ને એ જ જવાબ થઈ જાય. જ્યારે અહીંયા શું કીધું? દૂર કરો અને પૂર્ણાંક ભાગ એટલે કયો? -1 -0 -2, એમાંથી એક શું કરી દો? બાદ. એટલે -1 -1 -2, 0 -1 -1 -2 -1 -3. તો આ મિત્રો પહેલી નોંધ કે કોઈ પણ x ની અંદર જે કિંમત છે એ કિંમત તમે જાણતા હોય, એટલે કે જ્ઞાત હોય, તો પૂર્ણાંક સંખ્યા હોય, એ ધન હોય કે ઋણ હોય કે શૂન્ય હોય, એનો પૂર્ણાંક તો એનો એ. ધન અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંક કાઢી નાખો, જે વધે એ જ જવાબ. પણ ઋણ અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંક કાઢી નાખો અને પૂર્ણાંક ભાગની અંદરથી એક બાદ કરો. તો આ વાત થઈ કિંમત જ્ઞાત હોય. હવે બીજો ભાગ લખો. બી, x ની કિંમત અજ્ઞાત હોય. હવે મિત્રો x ની કિંમત અજ્ઞાત હોય એનો અર્થ શું? x ની કિંમત આપણે જાણતા ના હોઈએ.
હવે આપણે એક્સની કિંમત ના જાણતા હોઈએ તો આપણે એક્સની કોઈ એક કિંમત ધારી દઈએ એન. એન બિલોંગ્સ ટુ ઝેડ, બરોબર, જેન એન જે ધારો એ આર જે હોય તે, તો એક્સની કોઈ અજ્ઞાત કિંમત છે એન. તો હવે મિત્રો એક જોજો કે પૂર્ણાંક ભાગ હોય એટલે તમારી પાસે જે કિંમત હોય એનાથી ક્રમિક એક કિંમત મોટી અને ક્રમિક એક કિંમત નાની લખો. તો અહીંયા એક એકમ મોટી કિંમત n+1 અને એ જ રીતે એક એકમ નાની n-1. એટલે x બરાબર n અને ત્યોથી એક એકમ મોટી કિંમત લો, એક એકમ નાની કિંમત લો. મિત્રો તમે ધ્યાનથી જુઓ, -2, -1, 0, 1, 2 આ મિત્રો આપણો એક અંતરાલ છે. હવે નિયત સંકલન હોય તોય મિત્રો ધારો કે આ રીતે નિયત સંકલનનો દાખલો હોય, વિકલન સંકલન લક્ષ બધામાં નિયમ લાગુ પડે. હવે મિત્રો ચિહ્ન કયું આવ્યું? પૂર્ણાંક ભાગ. તો પૂર્ણાંક ભાગનું ચિહ્ન આવે એટલે તમારે એક મુદ્દો મગજમાં નોટ કરો કે પૂર્ણાંક ભાગ હોય એટલે તમારો જે અંતરાલ હોય એ અંતરાલના તમારે ટુકડા કરવાના. આપણા અંતરાલના શું કરવાના? ટુકડા. ટુકડા કઈ રીતે કરવાના કે દરેક ભાગની અંદર એક જ પૂર્ણાંક આવે. હવે જુઓ અહીંયા તો મિત્રો શું આવે? ઘણા પૂર્ણાંક આવે કે ના આવે? તો ટુકડા અર્થે કરવાના. આ સંવૃત્ત, આ વિવૃત્ત. એટલે આ તમારો જે અંતરાલ બન્યો એમાં એક જ પૂર્ણાંક આવ્યો -2. એ રીતે આ બીજો પૂર્ણાંક, બીજો ભાગ, સોરી, ત્રીજો ભાગ, ચોથો ભાગ. આ રીતે તમારા અંતરાલના ટુકડા કરવાના. તમારે સીધે સીધું સંકલન વિકલન કશું ના થાય મિત્રો. પૂર્ણાંક ભાગ આવે એટલે તમારા અંતરાલના એ રીતે ભાગ પાડો કે જેથી દરેક ભાગમાં એક જ પૂર્ણાંક કિંમત આવે. તો અહીંયા 0 થી 1 પ્લસ 1 થી 1.5 dx લખાય આ રીતે મિત્રો. પછી તમે એમ કહો કે સાહેબ આવા ટુકડા કેમ કર્યા? તો આ મિત્રો પૂર્ણાંક ભાગનો એક ગુણધર્મ છે કે પૂર્ણાંક ભાગ વિધેય હોય એટલે સળંગ અંતરાલ સ્વીકાર્ય નથી. આપેલા અંતરાલના એ રીતે ટુકડા કરો કે તમારા અંતરાલમાં એક અને માત્ર એક જ પૂર્ણાંક કિંમત આવવી જોઈએ. હવે તમે એમ કહો કે 0 થી 1.5 તો ના ચાલે મિત્રો, કારણ કે આમાં 0 આવે ને 1 આવે. તો પછી તમારા આના ટુકડા કરવા પડે. 0 થી 1 યોગ 1 થી 1.5 આ રીતે. એટલે જો આમાં એક પૂર્ણાંક 0, આમાં એક પૂર્ણાંક 1, એટલે એ રીતે ટુકડા કરવા પડે. આનો ગુણધર્મ છે. એટલે તમે વિકલન સંકલનમાં આવે તો આ તમને યાદ રહેવું જોઈએ. એટલા માટે આપણે એક જ પૂર્ણાંકને ધ્યાનમાં લેવો છે, એક જ પૂર્ણાંકને. એટલે આ બાજુ એક નાના, પેલી બાજુ એક મોટા. તો હવે જો મિત્રો અંતરાલ તો આ રીતે જ લખાશે. આ જમણી બાજુ, આ ડાબી બાજુ. તો બે વાક્ય આ રીતે ગોખી મારવાના છે કે જો n-1 x n હોય તો પૂર્ણાંક ભાગ x n x n+1 હોય તો પૂર્ણાંક ભાગ x.
તો અહીંયા ઇક્વલ ટુની નિશાની કોની આગળ આવી? n-1 અને અહીંયા n. તો આ મિત્રો પૂર્ણાંક ભાગમાં અજ્ઞાત કિંમત હોય તો આ બે લીટી તમે ફરજિયાત ગોખી મારો. કઈ? તો n-1 x n અને n x n+1 આ રીતે. એક નાની ને કિંમત મોટી એટલે n-1 થી n અને n થી n+1 એટલે પહેલી કિંમત આગળ ઇક્વલ ટુ આવે, બીજી કિંમત આગળ વિવૃત અંતરાલ છે એટલે ઇક્વલ ટુ આવશે નહીં. તો અહીંયા પૂર્ણાંક ભાગ x ની કિંમત શું થશે? n-1. અહીંયા પૂર્ણાંક ભાગ x ની કિંમત શું થશે? n. તો અહીંયા n-1 અહીંયા n. આ સમજવા માટે તો આ મિત્રો તમારી વ્યાખ્યા થઈ. એટલે બધી વસ્તુ મિક્સ કરું છું. આ વ્યાખ્યા આટલી થઈ, પણ આ પૂર્ણાંક ભાગની વ્યાખ્યા થઈ. એટલે મારા જરૂર પડશે વિકલન, સંકલન, લક્ષ. આ સંકેત દેખાય એનું મૂલ્ય આપણે જાણતા ના હોઈએ ત્યારે આ લખાણ તમારે યાદ રાખી જ દેવાનું, લખી જ દેવાનું. ડાબી બાજુ હોય તો પૂર્ણાંક ભાગની કિંમત n-1 અને જમણી બાજુ હોય તો પૂર્ણાંક ભાગ x ની કિંમત n લઈ જ લેવાની. આ તમારે યાદ રાખી દેવાનું. એટલે પેલે જ્ઞાત એટલે જાણતા હોય એ, આ અજ્ઞાત ન જાણતા હોય તે. તો આ વાત થઈ મિત્રો પૂર્ણાંક ભાગ વિધેયની. હવે તમારી એક સમજ માટે મિત્રો, સીલિંગ અને ફ્લોર ફંક્શન આવા સંકેત કે તમને દેખાય તો તમારી ભૂલ ના થાય એટલા માટે કે અહીંયા તો આપણે કીધું કે પૂર્ણાંક ભાગ x ની કિંમત કેટલી આવે? -1. પણ અહીંયા મિત્રો તમારે ગોખવું નથી. આ રીતે યાદ રાખો કે આ રીતે યાદ રાખવાની સિસ્ટમ જોજો. અહીંયા તમારો અંતરાલ ક્યોથી પેક છે? નીચેથી પેક છે, ઉપર ખુલ્લો છે. તો પેક ક્યોથી? નીચેથી. તો નાની કિંમત આવે. પેક ક્યોથી? ઉપરથી. તો મોટી કિંમત આવે. આ યાદ રાખજો ખાલી. તમારા સંકેત જોજો. આ મહત્તમ પૂર્ણાંક, આ બંને મહત્તમ પૂર્ણાંકના સંકેતો છે અને આ ન્યૂનતમ પૂર્ણાંકનો સંકેત છે. એટલે તમારે એને યાદ કઈ રીતે રાખવાનું? યાદ રાખવાની રીત આ રહી મિત્રો કે નીચેથી પેક હોય તો નાની કિંમત અને ઉપરથી પેક હોય તો મોટી કિંમત. ત્રીજી વ્યાખ્યા ચિહ્ન વિધેય. વિધેય f from fx બરાબર માનાક x/x અને 0 x બરાબર 0. મિત્રો બંને પૂર્ણાંક, બંને ચિહ્ન વિધેયની જ વ્યાખ્યા છે એટલે બંને સંદર્ભમાં ચર્ચા કરું છું અને પછી મિત્રો સાતત્યમાં જવું તો તમને શું જલ્દી ખબર પડશે. હાલ હું થોડી ચર્ચા કરું છું અને તમે 11મા ધોરણનો લક્ષની અંદર આ બધા ચોપડામાં લખાયેલું છે તૈયાર કરી નાખજો. હવે જુઓ મિત્રો, ચિહ્ન એટલે સાઇન, નિશાની. તો ગણિતની અંદર કેટલા ચિહ્નો આવે? તો એક તો ધન, બીજું ઋણ અને ન્યુટ્રલ તટસ્થ, કે જેમાં ધન ના હોય ઋણ ના હોય.
હવે જો મિત્રો 2 છે ને તો 2 ને તમે 1 into 2 લખો એટલે +1 into 2 લખાય. -2 છે તો -1 into 2 લખાય. એટલા પ્લસ અને માઇનસ નિશાની એટલે ધન કે તો +1, ઋણ કે -1, તટસ્થ કે 0. તો ગણિતની અંદર આ 3 ચિહ્નો છે મિત્રો. તો હવે તમે જોઈ લો, આ ઘણી વખત શું આ સંકેત આપે છે એટલે મિત્રો મેં એટલા માટે લખ્યો છે એટલે તમને ખબર પડે કે આ ચિહ્ન વિધેય છે. આ લખો તોય ચાલે. હવે આગળ વધો જો મિત્રો, કયો સંકેત આવ્યો? માનાક x. તો હાલ આપણે વાત કરી કે માનાકનું મૂલ્ય શું હોય? પ્લસ હોય, માઇનસ હોય. માઇનસ ક્યારે હોય? ઋણ માટે. પ્લસ ક્યારે હોય? ધન માટે. તો હવે આપણે ઇક્વલ ટુ તો હાલ હટાવી દો, ઇક્વલ ટુ કાઢી નાખીએ એટલે ખાલી હાલ આપણે ગ્રેટર ધેનની વાત કરીએ. તો જુઓ મિત્રો, ax ગ્રેટર ધેન, ax લેસ ધેન, x ઇક્વલ ટુ 0. તો x ઇક્વલ ટુ 0 માટે તો 0. હવે જો તમારું માનાક x/x ખરું કે નહીં? હવે x ગ્રેટર ધેન 0 હોય અને x લેસ ધેન 0 હોય. x ગ્રેટર ધેન 0 હોય તો માનાકની કિંમત પ્લસ અને લેસ ધેન હોય તો માનાકની કિંમત માઇનસ. છેદમાં x તો છે તો x ગયા, x ગયા. એટલે અહીંયા શું આવે? તમે પ્લસ નિશાની ના લખો તો ચાલે. +1 -1. તો આ જે વિધેય છે એ વિધેયને ચિહ્ન વિધેય કહે છે. ચિહ્ન વિધેયનો વિસ્તાર હંમેશા ફિક્સ -1 આવે, 0 આવે અને +1 આવે. તો ચિહ્ન વિધેયમાં તો વધારે યાદ રાખવાની કોઈ જરૂર છે નહીં. ચિહ્ન વિધેયમાં તો ખાલી આટલું જ લખાણ યાદ રાખો. આગળ વધુ. ચોથું, તદેવ વિધેય. તદેવ વિધેયનો પ્રદેશગણ અને સપ્રદેશગણ, આ પહેલી લીટી યાદ રાખજો કે તદેવ વિધેયનો પ્રદેશગણ અને સપ્રદેશગણ સમાન જ હોય. તો વિધેય I from R to R, કોઈ કે f હતું ને I ક્યો ઘુસાડ્યું? તો મિત્રો તદેવ વિધેયને f પણ કહેવાય, પણ તદેવ વિધેય છે એને આઈડેન્ટિટી વિધેય કહે છે, આઈડેન્ટિટી ફંક્શન. તદેવ વિધેય, એકમ વિધેય, આઈડેન્ટિટી ફંક્શન કહે છે. એટલે તદેવ વિધેય માટે સંકેત છે I. એટલે આ તો કોઈ જગ્યાએ I આપે તો તમારે ગૂંચવવાનું નહીં. I મતલબ તદેવ, f મતલબ પણ તદેવ. પણ હવે તમે જુઓ મિત્રો, અહીંયા તમારા ચિહ્ન વિધેય, પૂર્ણાંક ભાગ વિધેય, માનાક વિધેય, બીજું કોઈ પણ વિધેય હોય તો પ્રદેશ અને સપ્રદેશ સરખો હોય ખરા? ના પણ હોય. પણ તદેવ વિધેયનો ખાસ ગુણધર્મ કે તદેવ વિધેયનો પ્રદેશ અને સપ્રદેશગણ કેવો હોય? સરખો. એટલે R થી R, Z થી Z, N થી N, A થી A, B થી B એ રીતે. હવે R થી R હોય તો એને ઘણી વખત IR પણ કહે છે.
આઈ આર નો મતલબ આર થી આર, આઈ ઝેડ નો મતલબ ઝેડ થી ઝેડ બરાબર એક્સ ને તદેવ વિધેય કહે છે. તદેવ વિધેયનો વિસ્તાર એટલે પ્રદેશગણ. જે તમારા વિધેયનો પ્રદેશગણ હોય એ જ તદેવ વિધેયનો શું થઈ જશે? વિસ્તાર. પાંચમી અને છેલ્લી વ્યાખ્યા. અચળ વિધેય ને અચળ વિધેય કહે છે. અચળ વિધેયનો વિસ્તાર આ ખૂબ ધ્યાનથી મિત્રો સમજતા રહેજો. તદેવ અને અચળ વિધેય જોજો. અહીંયા આઈ આર એક્સ બરાબર એક્સ એટલે મિત્રો તદેવ વિધેય જેમ તમે આપણે કોઈ પણ શ્રેણિક હોય તો શ્રેણિકમાં તમે આઈ લખો કે ના લખો જવાબમાં કોઈ ફરક પડે ના. એમ મિત્રો તદેવ વિધેયમાં તમે આઈ લખો કે ના લખો કોઈ ફરક પડે નહીં. એટલે તદેવ વિધેયનો ગુણધર્મ યાદ રાખજો. જ્યારે અચળ પદમાં તો શું થાય? અચળ વિધેયમાં અચળ કોને કહેવાય? જેમાં ચલ ના હોય એ અચળ. તો અહીંયા તમારું ચલ પદ કયું? એક્સ. તો જમણી બાજુ એક્સ ના હોય, જે ચલ હોય એ ચલ સિવાયનું અહીંયા પદ હોય તો એ અચળ વિધેય કહેવાય. અને મિત્રો અચળ વિધેયનો વિસ્તાર એ હંમેશા એકાંકી ગણ હોય. એટલે અહીંયા જે તમારી કિંમત હોય એ કિંમત અહીંયા લખવાની. એટલે આ કાયમી યાદ રાખજો કે અચળ વિધેયનો વિસ્તાર એ હંમેશા એકાંકી ગણ હોય. તો આ મિત્રો 5 વ્યાખ્યાઓ છે. પછી તો આગળ વધો તો મિત્રો બીજી વ્યાખ્યાઓ છે પણ એની એટલી જરૂર નથી. એક ખાલી વ્યાખ્યાની વાત કરું, બહુપદી પદાવલી. હવે બધી વ્યાખ્યાની ચર્ચા કરતો નથી, આપણા ટોપિક ઉપર જતા રહીએ. બહુપદી વિધેય. હવે મિત્રો બહુપદી એને પદાવલી પણ કહે છે અને એને અંગ્રેજીમાં પોલિનોમિયલ પણ કહે છે. તો મિત્રો બહુપદી છે તો એને દર્શાવવા માટેનો સંકેત કયો? એક્સ. અને જે તમારું ચલ પદ હોય એ કૌંસમાં લખાય. ચલ પદ. પી મતલબ પોલિનોમિયલ બહુપદી અને કૌંસમાં જે હોય તમારો ચલ. હવે મિત્રો બહુપદી લખો તો બહુપદીમાં તમે જુઓ આ એક પદ, આ સુરેખ બહુપદી, આ દ્વિઘાત બહુપદી, આ ત્રિઘાત બહુપદી. આ બધી બહુપદી છે મિત્રો. ચલો એમ આપણે વ્યાપક વાત કરવી છે એન ઘાત વાળી બહુપદી. તો મિત્રો એન ઘાત વાળી બહુપદી મને લખતા શીખવાડો તો શું લખાય? તો એમાં શું હોય? ચલ પદ હોય અને ચલ પદ સાથે અચળ પદ ગુણાયેલું હોય. તો હવે જો મિત્રો એને લખવાની સિસ્ટમ જોજો. એની એન એક્સની એન ઘાત ઘટાડતા જાઓ. એની એન -1 એક્સની એન -1. A2
एक्स वर्ग a1 x1 અને a0 x0 આ રીતે મિત્રો. કોઈ કહે કે કઈ રીતે, તો તમે જાતે જુઓ મિત્રો, બહુપદી છે. x0 એટલે 1 એટલે અચળ પદ થઈ ગયું, એટલે ઘાત ઘટાડતા જાઓ. કેટલી ઘાતની પદાવલી લખવી છે? કોઈ કહે કે 7 ઘાતની, તો અહીંયા 7 થી શરૂ કરો તો હોય a7 6 6 0 0. તો આ છે તો શરત લખવાની કે સૌથી મોટા પદનો સૌથી મોટી ઘાતવાળા પદનો સહગુણક એ હંમેશા નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. અને એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો મિત્રો એને n ઘાતવાળી બહુપદી કહી શકાય. તો આ વાત થઈ મિત્રો બધા વિધેયોની 5-6 પ્રકારના. હવે આપણે વાત કરવી છે સતત વિધેય. વિધેયનું લક્ષ્ય અને વિધેયનું મૂલ્ય સમાન હોય તો વિધેય સતત છે તેમ કહેવાય. બે વ્યાખ્યાઓ લખું છું મિત્રો. બી, વિધેયનું ડાબી બાજુથી લક્ષ, વિધેયનું જમણી બાજુથી લક્ષ અને વિધેયનું મૂલ્ય સમાન હોય તો વિધેય સતત છે તેમ કહેવાય. મિત્રો જોતા રહેજો. પહેલા ટોટલી શાબ્દિક વ્યાખ્યા લખી, હવે સિમ્બોલિક લખું અને પછી પ્રશ્ન એ કે તમને પ્રશ્ન થાય કે સાહેબ બે વ્યાખ્યા હોય તો બેમાંથી અમારે કઈ વ્યાખ્યા વાપરવી, એ ચર્ચા પછી કરું. તો હવે જુઓ મિત્રો, આ બધું આપણે 11માં ભણેલા છે એટલે ડાયરેક્ટ આગળ વધું છું કે કોઈ પણ એક વિધેય આપેલું છે. સમજવા માટે જુઓ, ધારો કે આ વિધેય છે અને તમારે x બરાબર 1 આગળ એનું સાતત્ય ચકાસવું છે. જોજો ખૂબ ધ્યાનથી સમજો, બે વ્યાખ્યા લખું છું. આ વિધેય છે એનું x બરાબર 1 આગળ સાતત્ય ચકાસવું છે તો પહેલું વિધેયનું લક્ષ્ય કોની આગળ? x ટેન્ડ્સ ટુ 1 આગળ તમારે શું શોધવાનું? વિધેયનું લક્ષ્ય શોધી કાઢવાનું મિત્રો. પહેલા x ની જે કિંમત હોય એ કિંમત માટે તમે વિધેયનું લક્ષ્ય શોધો. એટલે વિધેયનું લક્ષ્ય અને x બરાબર 1 માટે fx બરાબર 3x પ્લસ 2, તો x ની કિંમત 1 લો આના મૂલ્ય શોધી કાઢો. તો આ થયું મિત્રો વિધેયનું લક્ષ્ય અને આ જે થશે વિધેયનું મૂલ્ય. એટલે તમે કોઈ એક વ્યાપક કિંમતની વાત કરો. ધારો કે આપણે x ની કઈ કિંમત માટે ચકાસવું છે? ધારો કે બુકમાં જે કીધું છે એ માટે. તો અહીંયા લિમિટ શું લખો? x ટેન્ડ્સ ટુ a fx
જોજો મિત્રો, તો લિમિટ x ટેન્ડ્સ ટુ a f(x) એને કહેવાય વિધેયનું લક્ષ. અને હવે તમારું વિધેય કયું હતું? f(x), અને તમે x ની જગ્યાએ શું મૂકશો? a. તો આ શું થયું? વિધેયનું મૂલ્ય. એટલે x ની કિંમત મૂકો. મેં તમને યાદ કરજો 11મા ધોરણમાં આમ કીધું છે કે આનો અર્થ આપણે શું કરવાનો? આનો અર્થ આપણે શું કરવાનો? x બરાબર a. હવે x બરાબર a આમાં મૂકો, તો x બરાબર a મૂકો તો આના બરાબર શું લખાય? f a. હોય તો f a x બરાબર a આગળ સતત વિધેય છે. આ આપણો પ્રશ્ન. આ પહેલી વ્યાખ્યા. એટલે કે વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય સરખું થવું જોઈએ. એટલે વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય સરખું હોય તો વિધેય x બરાબર a આગળ શું થઈ ગયું? સતત. અહીં આવો મિત્રો, આ વ્યાખ્યામાં જો લિમિટ x ટેન્ડ્સ ટુ a f(x), લિમિટ x ટેન્ડ્સ ટુ a f(x) અને મૂલ્ય f a હોય તો f a x બરાબર a આગળ સતત છે. હવે મિત્રો જુઓ, ડાબી અને જમણી લક્ષ એટલે તો વિધેયનું લક્ષ થયું. હવે ડાબી બાજુ એટલે માઇનસ અને જમણી બાજુ એટલે પ્લસ. એટલે માઇનસનો મતલબ ડાબી બાજુથી વિધેયનું લક્ષ, પ્લસ એટલે જમણી બાજુથી વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય. એ ત્રણે ત્રણ મૂલ્યો સરખા હોય તો પણ વિધેય સતત છે તેમ કહેવાય. એટલે વિધેયનું લક્ષ બરાબર મૂલ્ય તોય સતત, ડાબી જમણી બાજુથી લક્ષ અને મૂલ્ય ત્રણે સરખા તોય સતત. એટલે હવે છેલ્લો મુદ્દો લઈ લઉં કે તો પછી તમને એક પ્રશ્ન થાય કે સાહેબ અમારે લક્ષ ક્યારે લેવું અને ડાબી જમણી બાજુથી લક્ષ ક્યારે લેવું? તો મિત્રો ખાલી સમજવા માટે આટલું યાદ રાખજો. નોંધ, માનાક વિધેય હોય, પૂર્ણાંક ભાગ વિધેય હોય, ચિહ્ન વિધેય હોય, કોઈ કે આ ખબર ના પડી તો જોઈ લો મિત્રો અર્થે. જો અહીંયા વિકલ્પો તો ખરા, એટલે વિકલ્પ વાળું વિધેય તો ખરું. અને વિકલ્પ વાળા વિધેયમાં શું હોય? અસમતા હોય. અસમતા એટલે લેસ ધેન, ગ્રેટર ધેન. આને કહેવાય અસમતા. સરખું ના હોય એટલે અસમતા, નાનું મોટું એ અસમતા. તો લેસ ધેન કે ગ્રેટર ધેન વાળા વિકલ્પો હોય. એક લેસ ધેન વાળો, બીજો ગ્રેટર ધેન વાળો, એ ટાઈપના વિકલ્પ વાળું વિધેય હોય ત્યારે જ બી નો ઉપયોગ કરવો. બરોબર? આ એક મુદ્દો ખાલી નોટ કરજો મિત્રો. તમને જ્યારે પછી તમે ગૂંચવાતા નહીં મિત્રો. તમે શું કરશો કે સાહેબ અમારે લક્ષ શોધવું કે ડાબી જમણી બાજુથી લક્ષ શોધવું? તો એક લીટીનો મુદ્દો આટલો યાદ રાખો કે દાખલાની અંદર માનાક હોય, પૂર્ણાંક ભાગ હોય, ચિહ્ન વિધેય હોય, આ રીતે ગ્રેટર ધેન લેસ ધેન વાળા વિકલ્પો હોય. તો આ સંજોગોમાં
તમારે ડાબી જમણી બાજુથી લક્ષ શોધી અને વિધેયને સતત બતાવવાનું, આ એક ભાગ. બાકીના જોજો મિત્રો, બધું બાકી લખતો નથી. આના સિવાય હજુ તમારે લખવું હોય તો અચળની 1/x વાળું વિધેય આવે, પણ એ જીના સંદર્ભમાં છે, બુકમાં તો આટલું પૂરતું છે. તો આ ટાઈપનું વિધેય હોય ત્યારે જ આ મુદ્દાનો ઉપયોગ કરવાનો. બાકીના બધા કિસ્સામાં આપણે આ વ્યાખ્યાનો ઉપયોગ કરશું. બરોબર છે? તો આ મુદ્દો તમે બરાબર તૈયાર કરો. અને મિત્રો 11મા ધોરણમાં મેં વિધેયનું લક્ષ શોધવા માટેની જે તમને આખી એક રીત શીખવાડી છે કે લિમિટ છેદમાં મૂકો, છેદ 0 થાય, છેદ 0 ના થાય, એ આખી જે રીત શીખવાડેલી છે એ રીત તમે એકવાર બરાબર જોઈ લેજો. એટલે એની વિગતે ચર્ચા આપણે આવતીકાલે કરીશું.